ભાજપે રામ રામ કહી કોંગ્રેસનો હાથ પકડનાર પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ગૌ પૂજન કરી તેમની પેનલના ઉમેદવારો સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો। ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ટિકિટો જાહેર થયા પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો। કોંગ્રેસે તેમને વોર્ડ નંબર 8 માંથી ટિકિટ ફાળવતા આજે પાંજરાપોળમાં તેમની પેનલના અન્ય 3 કોંગી ઉમેદવારો સાથે ગૌ પૂજન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। તેઓએ તેમના મત વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રયાસ શરૂ કરી લોકોની સમસ્યા મેળવી ઉકેલ લાવવા સાથે વિકાસનો મત વ્યક્ત કર્યો હતો। 2024ની ચૂંટણી એટલે ભરૂચ શહેરના વિકાસનો પ્રારંભ। ભરૂચ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર આજ રોજથી ચિહ્નની ફાળવણી થયેલ છે અને ભરૂચ શહેરના વિકાસની ગાથા નવી શરૂ કરવા જઈ રહ્યા છે અમો ને આજથી જ ગૌ માતાની પૂજા કરી અને ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરીએ છીએ।